રામ લક્ષ્મણની જોયું બનાવી છે અને મારી વસ્તી માથે કોઈ દુઃખ પડે કોઈ વેરા પડે અને મને શિહોરી ટકોરો મારે બેટા અને જો મારી આખરી મારી પર ત્યાં હું પડે અને બેટા જો મારી હાથની હથેળી માથે ઝીલી ન લઉં ને તો મને શિહોરીને મને ખોટ લાગી જશે બાપ મને ખોટ લાગી જશે માથે મારી બાઈનો કદાચ 52 નદીનો નેદો ચડાવ્યો અને એની મારી પર કારો ડામ કરવા દઉં અને મારી બાઈની વસ્તી આજ ઉઠી વાપરે સરે અને બુરાનો હિસાબ કરી ન દઉં ને તો તમારે માં શિહોરીને ખોટ લાગી જાય ઓ શિહોરીને ખોટ લાગી જાય મારા ભક્તને બધા નમ્ર વિનંતી છે આવેલા મહેમાનને નમ્ર વિનંતી છે કે જેના પાસે છૂટા હોય ને તમતારા દઈ દો અને સવારે જોતા હોય તો તમતાર બધાય લઈ જજો આને કાં તમારા બાનાદારી ભૂવા ધોળવા બે ઘેર છૂટા લઈ જજો અહીંયા ઠામકા છૂટા નથી એટલે બધા નમ્ર વિનંતી તમતારે જે છૂટા હોય આ પાછા દઈ જજો કાં ઉડાડી દો ખરેખર વાસી બાબા એ નર્મદા ચોકની નિહની માલી પર મારી ઉડાની રાજબાઈ છે પણ એક દી નર્મદા જોગ જાડવે મારી ઉડાની રાજબાઈ કારણ એ આદમી ગયો અને માલધારીનો દીકરો જેને પગપાળા જેને દ્વારકા જતો હતો હે આ સત્ય વાત છે ભાઈ હટાડા માલધારીનો દીકરો પગપાળા દ્વારકા જતો હતો મનની માલિકા ટેક લઈ લીધી કે જ્યાં લગી મારા કાળિયા ઠાકરના દર્શન ન કરું ને ત્યાં લગી અન્નનો દાણો મોઢામાં નહીં નાખું પણ ચરણવાના મેની માલિકા ઉભા રહ્યા અને મારી ઉડાની રાજબાઈએ કીધું ભાઈ એમ ધારકા નહેડાથી એમ નો જવાય એ આદમી ગયો છે તો રોટલા પાણી કરી વારો પાણી કરી પછી જાયજો અને તેથી એ માલધારીનો દીકરો હોય કહેવા મને મારે દ્વારકા નાથની મારે ટેક છે અને તેથી મારી ઉડાની રાજબાઈ બોલી હતી બધા તારા આંખુના નેતરિયાને બંધ કરી દે હે આંખું બંધ કર અને મારો ભેડિયો ઓઢી લઉં અને બધા ભેડિયો ઓઢી અને પછી તારી આંખું ખોલ અને કદાચ જો ભેડિયાની મારી પર કદાચ જો દ્વારકા નાથના દર્શન ન કરાવજે તો મને ઉડાની રાજને ખોટ દેજો
જગ્યાની માલપા મને સિદ્ધુડીને શું ટકોરો મારો આ જગતની માલપા નવરંગા માંડવાની માલપા એટલે મને સિદ્ધુડીને ટકોરો મારો અને એકવાર બોલાવો તો એકલી વાર જવાબ દો તો મને સિદ્ધુડીનું ખોટું લાગ્યું પાછી પડું ને તું તો મને સિદ્ધુડીને ખોટ લાગે હો માલિક પર જેનું નામ છે મારા બાપુ એવા હકુભાઈ મારણિયા પધાર્યા છે જોરદાર તાલીથી વધાવ્યો અમારી સિકોતરનું નામ નહીં બેટા યાદ આવે અને કોઈ રાવા દેખડા લાગે અને માંડવાની નીચે કોઈ રાવા દેખડા આવે અને કોઈ પડ કાઢવા જાવ ને તો તમારે સિકોતરને કોઈ નથી જાય જઈને કે જો મારી માલબાઈ ની સિકોતર ને અરે મારી વેલી કરી જાય માતાજી ભગવતીને વાલામાં વાલો એક માંડવો નીથી દીકરો નીથી વાલો હોય તો રહાડો છો બાપા કારણ કે દેવી પૂજક હોય તો ભલે રાવણદેવ હોય તો ભલે દાદા માતાજી ભગવતીનો રહાડો ગાય છે એનું મિનિંગ શું છે એ તમને મારે કહેવું માતાજી ભગવતીને રહાડો વાલો શું કામ છે એ તો આવડું આ ભાલ અને ભાલ માલિકા માલબાઈની સિકોતર થઈ ગયા માનસી બાપા અત્યારે તો માતાજીને દયા છે કે ઘરે પાણીનો ઉમરે લાવ આવે છે પણ તે સમયની માલિકા કુએ પાણી ભરવા જવાનું થતું અને તેથી તે આજનો અને માલબાઈની જેને પોતાની સાવ છે ને પોતાની હાવ કહે છે માલબાઈ ઘરની માલિક પર પાણી નથી અને કુએથી પાણી ભરી આવો અને તેથી એકનો એક દીકરો અને ઘોડો લઈ અને એમ કહેવાય છે કે કુએ પાણી ભરવા જાય પોતે માતાજી ભગવતીના રહાડાની માલિક પર બે ભાગ થઈ જાય છે પોતાના દેહનું ભાગ રહેતું નથી અને તેથી એ ઘડાના બદલે એકના દીકરાને ઘરે બહાવો દઈ અને દૂધની ભરાવી એક